બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શું આખી ગઈ તારીખ 6/8/2026ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 316(3) અને 61(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવની હકીકત એવી છે કે 31/7/2026ના રોજ શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી જે દિલ્હી ખાતે છે ત્યાંથી એમનો માલ જે હતો એ 25,541.75 કિલોગ્રામ જેટલો ટ્રકમાં માલ હતો, જે 2,37,33,134 રૂપિયાની કિંમતનો છે, જે જામનગર પહોંચાડવાનો હતો. અને આ ડ્રાઈવર ને કંડક્ટર છે એ લોકો રાજકોટ ખાતે આવેલા અને અહીંયા ઓફિસમાં રાખીને અમુક માલ ઉતારેલો અને બાકીનો જામનગર લઈ જવાનો હતો, જે ના લઈ ગયા અને ત્યારબાદ એ બીજા ટ્રકમાં ખાલી કરીને વિશ્વાસઘાત કરીને લઈ જતા હતા અમદાવાદ તરફ. અને પકડાઈ જતા પીઆઈની ટીમ અને પીઆઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન પરમાર સાહેબ તેમજ તેમની ટીમે આ મુદ્દામાલ પકડી પાડેલ છે. અને આ કામના આરોપી મોહમ્મદ આશિક મોહમ્મદ નિઝામ હાશમી અને રિઝવાન જમીલ પઠાણ તથા એમનો ભાઈ છે મોહમ્મદ શેખ, એ 3 આરોપીને અટક કરેલા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. 2ના રિમાન્ડ મળ્યા છે અને 1ની રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. આ 3 આરોપીનો કોઈ હાલમાં ધ્યાન પર આવેલ નથી, ઇતિહાસ પણ તપાસ કરવામાં આવશે.